सामाणी भूतपूर्व प्रमुख श्री रघुवंशी कर्मचारी संगठन, मनीष भाई नथवाणी प्रमुख श्री देवभूमि द्वारका रघुवंशी कर्मचारी संगठन मंडल, श्री मनुभाई कानाणी ट्रस्टी श्री जलाराम अन्नपूर्णा गृह चेरिटेबल ट्रस्ट, श्री चिराग भाई मोदी मैनेजर श्री बंधन बैंक, आप पण स्टेज पर उपस्थित थाओ तेवी अमारी नम्र अपील छे। चिराग भाई मोदी। रघुवंशी कर्मचारी संगठन देवभूमि द्वारका 2003 में आपणे रघुवंशी कर्मचारी संगठन मंडल ने शुरुआत खंभाळिया तालुका थी करेली हती। समय जता आपणो तालुको छे ई जामनगर जिल्ला थी अलग करवामां आव्यो। त्यारबाद आपणे खंभाळिया पूरतुं ज संगठननुं कार्य हतुं। गत वर्ष आपणे रघुवंशी कर्मचारी संगठन मंडल देवभूमि द्वारका छे एनी शुरुआत करी खंभाळिया, भाणवड, कल्याणपुर अने द्वारका ने जोड़ी अने तालुका सुधी आपणे विस्तारेल छे। आजनो आपणो आ प्रथम कार्यक्रम होय तो आपणी संस्थाना भूतकाळना कार्यों, संस्थानो परिचय अने जे कंई आपणा संस्था द्वारा कार्य करेला हता तेमनी टूकी विगत आपणा वडील एवा श्री मनुभाई कानाणीने विनंती करीश के आप आपो। त्यां सुधीमां आपणा थोड़ा जे मेहमानो अने संगठनना सभ्यो आववाना बाकी छे ते आवी जाय पछी आपणे दीप प्रागट्य करी आपणा कार्यक्रमनी शुभ शरूआत करीशुं। हूँ मनुभाई कानाणीने विनंती करीश के तेओ आपणने प्रासंगिक पण थोड़ुं उद्बोधन करशे। सौने जय जलाराम। देवभूमि द्वारका जिल्ला रघुवंशी कर्मचारी संगठन નું સંમેલન ખંભાળિયા મુકામે થઈ રહ્યું છે। પહેલી વાત તો એ કે આ કર્મચારી સંગઠન સૌ પ્રથમ હું ના ભૂલતો હું તો પ્રથમ એમના સંતાનો માટે સન્માનનો કાર્યક્રમ રાખેલો છે। 25 વર્ષ થયા, 25 વર્ષ થયા અન્ય માટે કરેલો જ છે। 25 વર્ષ પહેલાં કાનજી ચતુરની ધર્મશાળા ત્યાં
આ કર્મચારી સંગઠનની સ્થાપના કરી. એમાં હું પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત હતો. ટીકે મોદે, સોનજાત્રા, ધનેસા, પંચમત્યા, વિટલાણી આ બધા કર્મચારી એકત્રિત થઈ અને આ વિચાર સ્થાપિત કર્યો કે ભાઈ આપણે કર્મચારી તરીકે આપણે સંગઠન કરવું છે. અને એનો હેતુ કે કર્મચારી આપણો રઘુવંશી કોઈ પણ ટેબલ ઉપર બેઠો હોય ત્યારે આપણે જઈને જય જલારામ કરીએ. એટલે જીબીના કર્મચારી હોય કે પંચાયતના હોય, આરોગ્યના હોય, જિલ્લા પંચાયતના હોય, અહીંયા આપણું કામ સરળ રીતે થઈ શકે. આ એક મહત્ત્વનો હેતુ હતો. અને એ સમય દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓ થઈ, ઘણા અડચણો થયા. ઘણાને અડચણ એ થયા કે કર્મચારી તરીકે રઘુવંશી જો આપણને મુશ્કેલી ઉત્પન્ન કરે, કારણ કે હું એક ટેબલ ઉપર બેઠો છું, સામે ભટ્ટ સાહેબ છે, સોલંકી સાહેબ છે કે અન્ય છે, તો એને મારે કહેવું પડે કે ભાઈ આ કામ કરી દે. કારણ કે એક ઓફિસની અંદર બેસતો કર્મચારી બીજા કર્મચારીના લાજ છે શરમ રાખતો હોય છે. આ હેતુથી આપણે 25 વર્ષ પહેલાં એટલે કે 2001-2ની અંદર આની સ્થાપના કરી. અને એ સમય દરમિયાન આપણે કર્મચારી એ અહીંયા આપણે સરસ્વતી સન્માનનો રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓની શરૂઆત કરી. અવિરત એ 2001થી લગભગ 14-15ની સાલ સુધી આ કર્મચારીએ આ કામગીરી કરી. ત્યારે 1 ધોરણથી કરી અને કોલેજ સુધી આપણે કાર્ય ક્ષેત્રની અંદર આવતા તમામ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. અને અવિરત એ પછી આપણે સરસ્વતી સન્માન જે આ એજ્યુકેશન કમિટી છે એને સન્માનનો કાર્યક્રમ અવિરત કર્યો. અને આજે આપણે જોઈ શક્યા છીએ કે કર્મચારીએ પોતાના બાળકો, દીકરા દીકરીઓ માટે પ્રથમ, હું ન ભૂલતો હું તો પરેશ બરાબર છે, પ્રથમ વખત આ પ્રયોગ કર્યો. અને એની આપણને નજરઅંદાજ કરીએ ત્યારે આપણને એમ થાય કે આપણા સંતાન માટે આ જે કરવું જોઈએ એનો બીજ આજે મનીષભાઈ નથવાણી, સપનાબેન અને એની ટીમને જાય છે. પરેશભાઈને અમે બધા સાથે જ છીએ. આ વિચારને સૌએ વધાવ્યો અને ફલશ્રુતિ સ્વરૂપે આપણે જોયું કે કર્મચારી સંગઠન શું કાર્ય કરી શકે છે. મિત્ર મંડળ, એજ્યુકેશન કમિટી આ બધી પછી થયેલી પાખો છે. અને આજે ત્રિવેણી સંગમ ને સાથે સાથે મહાજનનું માર્ગદર્શન હોય ત્યારે આપણે ઘણા બધા પ્રસંગો ઉજવી રહ્યા છીએ. નાત હોય કે ગરબા મંડળનો કાર્યક્રમ હોય કે અન્ય ફંક્શનો હોય ત્યારે આપણે ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. ત્યારે દુઃખ થાય એક, જો હું સાચા બોલો ને મોઢે કહેવાવાળો માણસ છું, સપનાબેન, આજે 5:30નો ટાઈમ હતો. કર્મચારી જો લેટ થાય એનું ખેદ અને દુઃખ છે. પણ નેક્સ્ટ જ્યારે ટાઈમ થાય ત્યારે આપણે ખભે ખભા મિલાવીને ફક્ત 5 જણા નહીં, 70 કર્મચારી છીએ. જિલ્લામાંથી આપણને બધી રીતે સપોર્ટ મળે છે, અહીંયા સપોર્ટ મળે. ત્યારે આવા કાર્યક્રમને હું બિરદાવું છું. અને મને અતિ આનંદ થાય છે કે આજે અમે જે બિયારણ એટલે કે બી વાવ્યું છે એ વટવૃક્ષ થઈ અને આજે ઉગી નીકળ્યું છે. આજે એની આંબા અને કેરી અને ભવિષ્યની અંદર આ ગોટલા છે એ ઉગશે. અને આપણા સંતાનો જે તેજસ્વી બની અને કાંઈક સરકારી કર્મચારી બનશે એવી અપેક્ષા, આશા સાથે આજના જે ફંક્શન આપણો સારી રીતે પસાર થાય. અને દરેક કર્મચારીને એક રિક્વેસ્ટ, વિનંતી કે કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય એની ભૂલ થાય, એને સૂચન કરાય, પણ એની વાત ન કરાય. ખભે ખભા બિલાવો. કહેવત છે, એક અકેલા થક જાય તો મિલકર બોઝ ઉઠાના, સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના. અસ્તુ. જય મા ભારતી. ખૂબ ખૂબ આભાર મનુભાઈ. વડીલ તરીકે આપની જે સલાહ છે એ ભવિષ્યમાં
ફરીથી તમારે ન આપવી પડે એની તકેદારી અમે સૌ રાખીશું. આજે એક મહાન તક છે. આપણે ભેગા થયા એ એક લક છે. એકવાર તાલી પાડો જોરથી, કાર્યક્રમ શરૂ થવાનો વખત છે. આપણા મંચસ્થ મહાનુભાવોને હું વિનંતી કરીશ કે આપ સૌ આગળ આવો અને આપણે દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકવાનો છે. જાત બાળીને ખુદની દિયે છે ઉજ્જવળ પ્રકાશ, ધન્ય ધન્ય એ દીપને દિવ્ય જીવનમાં વાસ. મંચસ્થ તમામ વડીલોને વિનંતી છે કે આપ સૌ આગળ આવો. ज्योति परम ज्योति, दीप ज्योति परम ज्योति, दीप ज्योति जनार्दनः, दीपो हरतु मे पापम्, दीप ज्योति नमोस्तुते, शुभं करोतु कल्याणम्, आरोग्यं सुख सम्पदः, द्वेषबुद्धिविनाशाय, आत्मज्योति नमोस्तुते, आत्मज्योति प्रदीप्ताय, ब्रह्मज्योति नमोस्तुते, ब्रह्मज्योति प्रदीप्ताय, गुरुज्योति नमोस्तुते. ખૂબ ખૂબ આભાર તમામ વડીલોનો. તમારા આશીર્વાદ અને માર્ગદર્શનની કેડી ઉપર જ અમે પણ ચાલવાનો નાનો એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ લઈ જ લેવું પડતી છે. રઘુવંશી કર્મચારી સંગઠન મંડળ દેવભૂમિ દ્વારકાના પ્રમુખશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ આજના આ કાર્યક્રમમાં પધારેલ તમામનું શબ્દોથી સ્વાગત કરે. શબ્દ એ આ સંસારની ખૂબ જ કોમળ ચીજ છે, તો શબ્દોથી સ્વાગત કરવા માટે હું કર્મચારી સંગઠન મંડળ દેવભૂમિ દ્વારકાના પ્રમુખ શ્રી મનીષભાઈ નથવાણીને વિનંતી કરીશ કે આપ અહીં આવો અને શબ્દોથી સ્વાગત કરો. સર્વને જય જલારામ, જય રઘુવંશ. દેવભૂમિ દ્વારકા જિલ્લા રઘુવંશી કર્મચારી મંડળ આયોજિત મા સરસ્વતી સન્માન સમારંભમાં આજના આપણા આમંત્રણને માન આપીને અત્રે પોતાનો કિંમતી સમય આપેલ એવા લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ દત્તાણી, લાયન્સ ગવર્નર શ્રી ધીરેનભાઈ બદિયાણી, ખંભાળિયા મહાજન ટ્રસ્ટ એડવાઇઝરી મેમ્બર શ્રી જયેશભાઈ નથવાણી, લોહાણા મિત્ર મંડળના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ દાસાણી, લોહાણા આપણા રઘુવંશી એજ્યુકેશનલ ગ્રુપના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ વિઠલાણી, ભૂતપૂર્વ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી પરેશભાઈ સામાણી, બંધન બેંકના આપણા કર્મચારી છે જે ચિરાગભાઈ મોદી તથા આપણા વડીલ શ્રી મનુભાઈ કાનાણીનું રઘુવંશી કર્મચારી મંડળ વતી હું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા સવારથી આપણે જે કાર્યક્રમ હતો, સામાજિક કાર્યક્રમ રાખ્યો હતો કે જેમાં આધાર કાર્ડની અપડેશનની કામગીરી તથા 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડનું આપણે આયોજન કરેલ હતું, જેમાં અંદાજે 75 થી 80 આધાર કાર્ડ અપડેશનની કામગીરી થયેલ છે, જ્યારે 30 થી 35 જેટલા વયવંદનાના ફોર્મ ભરેલ છે. તો એકવાર ફરી
દેવભૂમિ દ્વારકા જિલ્લા રઘુવંશી કર્મચારીની સમગ્ર ટીમ વતી હું મંચસ્થ મહેમાનો, હાજર રહેલા વાલીશ્રીઓ અને તેજસ્વી તારલાઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જય જલારામ, જય રઘુવંશ. ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી. હવે આપણે મંચસ્થ તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યા પછી હું કારોબારી ટીમ જે આપણી છે એમને કહીશ કે આપ ઉપેરણાથી સ્વાગત કરશો. સૌ પ્રથમ લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રતાપભાઈ દત્તાણી, હું મોદીભાઈને વિનંતી કરીશ, અખિલેશભાઈ મોદી, કે આપ પ્રતાપ કાકાનું જે છે એ ઉપેરણાથી સ્વાગત કરશો. બોલો શ્રી જલારામ બાપાની. ઓકે. ત્યારબાદ દીપેનભાઈ બારાઈને હું વિનંતી કરીશ કે આપ લાયન્સના ગવર્નર શ્રી બદિયાણી કાકાનું આપ સ્વાગત કરશો ઉપેરણાથી. હું કપિલભાઈ ગોકાણીને વિનંતી કરીશ કે તેઓ જયેશભાઈ નથવાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. દેવાંગભાઈ બારાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી મનુભાઈ કાનાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. મેહુલભાઈ સચદેવને વિનંતી કરીશ કે તેઓ પ્રફુલભાઈ દાસાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. તમે છેલ્લે રાખો. શ્રી જયેશભાઈ ચંદારાણાને વિનંતી કરીશ કે તેઓ શ્રી દિલીપભાઈ વિઠલાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. ચંદ્રેશભાઈ સોમૈયાને વિનંતી કરીશ કે તેઓ પરેશભાઈ સામાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. હું ઉષાબેન સોનૈયાને વિનંતી કરીશ કે તેઓ પ્રમુખ શ્રી મનીષભાઈ નથવાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. રાકેશભાઈ ગાડિતને વિનંતી કરીશ કે તેઓ મનદીપભાઈ મોદીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. હું ધવલભાઈ લાલને વિનંતી કરીશ કે તેઓ રઘુવંશી કર્મચારી સંગઠન મંડળના મહામંત્રી શ્રી દેવાંગભાઈનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. તાળીમાં થોડીક આળસ હોય એવું નથી લાગતું? આપણે ભજીયા બધાએ ખાવાના જ છો મસ્ત. નંદનભાઈ સિમરિયાને વિનંતી કરીશ કે તેઓ મેહુલભાઈ સચદેવનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. વિજયભાઈ દત્તાણીને વિનંતી કરીશ કે તેઓ અખિલેશભાઈ મોદીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે.
ત્યારબાદ હું હરેશભાઈ બારાઈને વિનંતી કરીશ કે આપ મંચસ્થ થજો. ઉપપ્રમુખ શ્રી સપનાબેનનું જે છે ઉપેણાથી આપ સ્વાગત કરશો. ભાવિનભાઈ સૌજાણીને વિનંતી કરીશ કે તેઓ નિશિલભાઈ કાનાણીનું ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. હું શ્રી હસુભાઈ મોટાણીને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય, જેઓ આપણા રઘુવંશી કર્મચારી સંગઠન મંડળના ભૂતપૂર્વ પ્રમુખ છે. આ ભાઈનું નામ ભાવિનભાઈ સૌજાણીને વિનંતી કરીશ કે તેઓ હસુભાઈ મોટાણીને ઉપેણું પહેરાવી સ્વાગત કરશે. ખૂબ ખૂબ હાલો 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 ખૂબ ખૂબ આભાર. સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ સામાણી, જેમ આપણે હમણાં થોડા સમય પહેલાં આપણે ખૂબ જ જૂના અને જ્યારથી એમ કે સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી જ જેમણે રઘુવંશી કર્મચારી સંગઠન મંડળમાં એમ કે એક દ્રષ્ટા રહ્યા હતા, ત્યારબાદ ઉત્તરોત્તર આપણે પ્રમુખ પરેશભાઈ સામાણી છે, હસુભાઈ મોટાણી છે, આ તમામ આપણે પ્રમુખો જોયા. પરેશભાઈ સામાણીના ટેન્યુરમાં પણ ઘણી બધી એક્ટિવિટીઝ થયેલી, તો હું પરેશભાઈ સામાણીને પણ વિનંતી કરીશ કે સંસ્થાને એમના જૂના જે કાંઈ સંસ્મરણો છે તેમજ જે કંઈ આપણે કામગીરી કરેલી છે એની થોડી આછી રૂપરેખા આપશે. પરેશભાઈ સામાણી. સૌને જય જલારામ. રઘુવંશી કર્મચારી સંગઠન દેવભૂમિ દ્વારકા જિલ્લા ને આયોજિત મા સરસ્વતી સન્માન સમારંભના આ કાર્યક્રમમાં મને આમ તો ખાસ બોલવાની આદત નથી અને વિશેષ મંચસ્થ મહેમાનો, આમંત્રિત મહેમાનો તથા આ કાર્યક્રમને અનુરૂપ આપણા કર્મચારી સંગઠનના સદસ્યો, સર્વે હોદ્દેદારો તથા આપણા તેજસ્વી સર્વે તારલાઓ, ખરેખર આ સરસ્વતી સન્માન સમારંભની જ શરૂઆત આપણા કર્મચારી સંગઠન દ્વારા સર્વ આપણા રઘુવંશી પરિવાર માટે થતી હતી અને એ શરૂઆત પણ આપણા કર્મચારી સંગઠનમાંથી જ થઈ હતી. આપણા સંસ્મરણોની વાત કરી એટલે મારે ખાસ કરીને એ યાદ અપાવવું પડે કે ભાઈ આપણે શું કર્યું હતું. એટલે ખરેખર નિશિલભાઈ બહુ હોશિયાર માણસ છે અને એમની ભાવના એવી રહી છે કે દરેકને એમાંથી કંઈક જાણવા પણ મળે કે આપણે શું કર્યું હતું, શું નહીં. એવી વાત કરવાની જ્યારે આ વાત આવતી હોય ત્યારે મારે પ્રાથમિક તબક્કે એમ કહેવું પડે કે આપણી કર્મચારી સંગઠનની જે આ સંસ્થાની સ્થાપના થઈ ને એ મુખ્ય ઉદ્દેશ તો કાકાએ સમજાવ્યો કે ભાઈ
એકબીજાને અનુરૂપ મદદરૂપ બનવાની મુખ્ય ઉદ્દેશ સાથેની આ સંસ્થાએ સ્થાપિત થઈ હતી અને આપણે એ જ પ્રમાણે ચાલ્યા છીએ. 2003માં જ્યારે આ સ્થાપના થઈ અને ત્યારથી પ્રથમ કાર્યક્રમ તરીકે હું જાણું છું ત્યારે રઘુવંશી કર્મચારી સંગઠન દ્વારા એક મોટો ઝુંબેશપૂર્વકનું કાર્ય કરવાનો પ્રયાસ કર્યો હતો કે વસ્તી પત્રક તૈયાર કરવું. એ મારા સંસ્મરણોની યાદ છે અને મને મનુકાકાએ આજે પણ યાદ દીધું હતું કે આ વસ્તુની આપણી જરૂરિયાત છે. ત્યાર પછી બીજા તબક્કામાં મિત્રમંડળ સાથે જોડાઈ અને કર્મચારી સંગઠને વસ્તી પત્રક માટેના પૂરતા પ્રયાસો સેકન્ડ ટાઈમ કરેલા. અને મારે પ્રમુખશ્રીને પહેલી વાત તો ખાસ એવી રીતે ધ્યાનમાં મૂકવી છે કે અત્યારે આપણે મનુકાકાએ થોડુંક માર્ગદર્શન આપ્યું છે અને એ કન્સેપ્ટને આપણે સ્વીકારવોય છે બધાએ મળીને. મારી તો એવી લાગણી છે કે દરેક સંસ્થાઓને જોડીને પણ કદાચ આ પ્રયાસ કરીશું અને આપણે એક વસ્તી પત્રક બુકને બહાર પાડશું તો એ એક આપણી કુંડળી બહાર પાડી ગણાશે. તો આના માટે હવે થોડીક જુદા પ્રકારે આપણે મેનેજ કરવું પડશે, કારણ કે 80% જેવી કામગીરી કરી અને પછી જ્યારે એ પડતી મૂકી હોય એ સંસ્મરણ કાયમી માટે યાદ રહે. જેને ડેક્લેરેશન તરફ આપણે જાહેરાત તરફ લઈ જતા હતા ત્યાં આવીને આપણે અટકી પડ્યા હતા કેટલાક પ્રશ્નોને કારણે. નાના નાના પ્રશ્નો હતા કે ભાઈ આમાં અમુક વર્ગ જે 20% બાકી છે એનો સમાવેશ ન થતો હોય, પછી લાંબો ટાઈમ ચાલ્યો તો એમાં કોઈની સંખ્યા 1-2 નોંધાયેલી ન હોય. આવા કન્સેપ્ટને કારણે આપણે એને પડતો મૂક્યો હતો. તો હવે બીજી વાત કરવા જઈ રહ્યો છું કે આ કન્સેપ્ટને તો આપણે ગમે તેમ કરીને પણ પ્રયાસ કરવારૂપ મદદરૂપ બધી સંસ્થાઓ લગભગ કોઈ એગ્રી નથી એવું નથી, બધા સાથે જોડાશે જ અને કાર્ય કરવામાં જોડાઈને કામ કરશે. બીજી વાત કે આપણે શું કાર્ય કર્યા તો રઘુવંશી કર્મચારી સંગઠને પહેલી નેમ જ્યારે એક સમય હતો મહાજન આયોજિત આપણે રઘુવંશી નાત અને જલારામ બાપાની શોભાયાત્રા જન્મજયંતિએ નીકળતી હતી ત્યારે 245 કર્મચારીઓ આપણા નોંધાયેલા હતા. આજે આપણું પીઠબળ નાનું પડ્યું છે કારણ કે જોઈએ છીએ કે સંખ્યાબળ ઘટતું જાય છે પણ નવી જોબમાં આવનારો વર્ગ ઓછો છે ને ઘટવામાં વધારે છે. પણ 245 કર્મચારીઓએ એવું નક્કી કર્યું કે આ શોભાયાત્રાની અંદર 30 થી 40 કે 60 માણસો જતા હતા. ત્યારે કર્મચારી સંગઠને એમની સાથે ખભે ખંભા મિલાવી, મહાજન સાથે ખભે ખંભા મિલાવી અને આ કન્સેપ્ટને પાર પાડવામાં 245 ઘરને એવી વોર્નિંગ આપી હતી કે આપણે મળીએ અને 245 પરિવાર જો એકસાથે આપણે પરિવાર સાથે જો આ શોભાયાત્રામાં જોડાઈશું ને તો આ શોભાયાત્રા આપણી શોભાયાત્રા લાગશે. અને ત્યારથી આ શોભાયાત્રા ખંભાળિયામાં જે નીકળી રહી છે ધામે ધૂમેથી એ મને ખ્યાલ છે કે પછી વિવિધ સંસ્થાઓ લોહાણા મિત્ર મંડળ એમ અન્ય બીજી સંસ્થાઓ જુદી જુદી એ બધી સંસ્થાઓ મળી અને એ કાર્યમાં શોભાવીને સારું એવું આપણે એનું રિઝલ્ટ લાવી શક્યા છીએ. પછી એની નાતનો પ્રયાસ હોય તો એમાંય રઘુવંશી કર્મચારી સંગઠન જોડાઈને હંમેશા કામ કર્યું છે. પછી કચેરીમાં જઈને કોઈ જય જલારામ કહે કાકા કહે તો એ રીતે પણ મને ખ્યાલ છે ત્યારે અત્યારે પણ આપણે બેઠા છીએ ને ત્યારે રઘુવંશી કર્મચારી સંગઠને પહેલો વિચાર એ કર્યો છે કે મારે અન્યની સેવા કરવી છે. આપણા સમાજની તો કરીએ છીએ ને અન્ય સમાજની પણ સેવા રૂપે આગળ લીધું છે કે આધાર કાર્ડ છે કે આયુષ્યમાન કાર્ડ છે. આવી કાર્યરીતિ તો આપણી અવિરત ચાલુ જ રહી છે અને એમાં માત્ર એવો જ ઉદ્દેશ રહેલો છે કે રઘુવંશી સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એને જરૂરિયાતની વસ્તુઓ જે કામ માટે ઉપયોગી હોય એમાં મદદરૂપ બનવાની પહેલી ભાવના એમાં રહેલી છે અને એ મદદરૂપ બનીને જ આપણે કામ કરતા આવ્યા છીએ. પછી થેલેસેમિયા કેમ્પ હોય તો એ આપણે આમાં કરેલા છે. સર્વરોગ નિદાન કેમ્પ છે એ પણ આપણે રઘુવંશી કર્મચારી સંગઠનમાં કરેલા છે. અને આ જે રસ્તો છે એને આપણે જાળવી રાખવા નવા પ્રમુખશ્રી અત્યારે પૂરી ટીમ સાથે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે અને પૂરી ટીમને એકત્રિત કરી એમની સાથે મળી ખંભે ખંભા મિલાવી અને સારા કાર્ય તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને સાથે સાથે સમાજને પણ આપણે આગળ રાખીએ છીએ. સમાજ હિતની પ્રવૃત્તિઓ આપણી ચાલુ જ છે
મુખ્ય ઉદ્દેશ આપણો સમાજને ઉપયોગી બનવાનો છે, પણ સાથોસાથ કન્સેપ્ટની અંદર પોતાના બાળકો માટે પણ ક્યારેક વિચારવું જોઈએ. અને એ પગલું જે લીધું છે એને હું આવકારું છું. અને સાથે સાથે સંપૂર્ણપણે હું એમ પણ કહેવા ઈચ્છું છું કે ક્યાંક આપણા કર્મચારીઓ જિલ્લા કક્ષાનું જ્યારે સંગઠન મળ્યું હોય તો એમના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ એવી ભાવના રિયલી છે. એમાં એણે એ સાબિત કરીને બતાવ્યું છે કે આપણે માત્ર ખાલી આપણા કર્મચારી સંગઠન ખંભાળિયા પૂરતું કામ નથી કરતા, આપણે જિલ્લા આખાના કર્મચારીઓને સાથે લઈને ચાલીએ છીએ અને જિલ્લા આખામાં આ કામ કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પણ ત્યાં એની પ્રેરણા જશે, એકબીજાથી વાત થશે અને એકબીજાથી એમને ઉપયોગી બનવાની ભાવના પ્રગટ થશે. આમ જુદી જુદી પ્રવૃત્તિઓ મારફત આપણે સમાજને ઉપયોગી બનવાની, પરિવારને ઉપયોગી બનવાની અને આપણી ભાવનાઓને કેળવવાની આ કર્મચારી સંગઠને નેમ રાખી છે. બસ આથી વિશેષ હું નહીં કહેતા, વધુ સમય નહીં લેતા, કાર્યક્રમ આગળ ધપે એના માટે બોલીશ તો હું બહુ જાજી વાર બોલી શકું એમ છું, પણ નહીં લઉં. સૌનો આભાર. સાંભળવાની તક દીધી, બોલવાની તક દીધી. ખૂબ ખૂબ આભાર. મંચસ્થ આપણા ડોનરશ્રી એવા શેઠ શ્રી હિતેશભાઈ પોબારો, હું પીડી સૌજાણી કાકાને વિનંતી કરીશ કે આપ મંચસ્થ આવો અને હિતેશભાઈ પોબારોનું સન્માન કરશો. પીડી સૌજાણી દાસ કાકા. અમારે હિતેશ કાકાનું હું એટલું જ કહીશ, કોઈ પણ સમાજનું કોઈ પણ ફંક્શન હોય, કર્મચારી સંગઠનનું હોય કે કોઈ પણ સંસ્થાનું હોય, કદાચ આપણે મેસેજ મૂક્યો હોય ને એ પહેલાં કાકાનો ફોન આવી ગયો હોય કે મારા લાયક શું સેવા છે એ મને જણાવશો. એટલે ખરેખર અમે એમને ખૂબ ખૂબ આભારી છીએ અને અમને પ્રોત્સાહન દરેક ફંક્શનમાં કાકાનું અમને પ્રોત્સાહન મળતું જ રહે છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ વધારશું. આપણે મુખ્ય જે આપણો કાર્યક્રમ છે, જે બાળકોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છે, તો આપણે જે ક્રાઇટેરિયા રાખેલો હતો, જે આપ સૌ ખ્યાલ જ છે, નર્સરી એટલે કે નર્સરીથી માંડીને અપ ટુ કોલેજ સુધી, ઇવન પીએચડી સુધી કરેલા આપણા જે દેવભૂમિ દ્વારકા કર્મચારી સંગઠનના જે આપણા બાળકો છે એનું આપણે એક સન્માનનો એક આપણે પહેલો કાર્યક્રમ આપણે ખંભાળિયા ખાતે કરી રહ્યા છીએ. દ્વારકાથી કલ્યાણપુરથી ભાણવડ કોઈ પણ કારણો સંજોગો વસાત નથી આવી શક્યા, પણ કદાચ કોઈ કર્મચારીઓનું અમે નામ ન લઈ શક્યા હોય, કેમ કે આપણે પ્રથમ વખત મળીએ છીએ તો અમને દરગુજર કરશો. પણ આ કાર્યક્રમમાં આપણો મુખ્ય હેતુ એ જ છે કે આપણા બાળકોનું આપણે સન્માન કરીએ અને એને પ્રોત્સાહિત કરીએ. હાલમાં જે આપણે દાતાઓ શ્રી દ્વારા આપણને અલગ અલગ ઇનામો મળેલા છે, તો એના માટે આપણી જે ઇનામો અલગ અલગ આપણને દાતાશ્રીઓએ આપેલા છે, સૌપ્રથમ આપણને જયાબેન કુમદાસ અમલાણી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, એમાં ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ અમલાણી કે જે મુંબઈ સ્થિત છે, તેમજ અહીંના ખંભાળિયાના ટ્રસ્ટી શ્રી સપનાબેન કાનાણી જે આપણા સંસ્થાના પણ ઉપપ્રમુખ શ્રી તરીકે ફરજ બજાવે છે, એ ટ્રસ્ટ તરફથી બાળકોને જે છે પેન્સિલ બોક્સ, ત્યારબાદ અલગ અલગ ઘણી બધી જે ઇનામો જે છે, કલર બોલપેન, ટૂંકમાં બાળકોને ઉપયોગમાં આવતી આવી ઘણી બધી આઇટમો જે છે, કલર બોલપેનના સેટો અલગ અલગ, એ પણ આપણને ટ્રસ્ટ તરફથી મળેલું છે. તો આ તબક્કે સંસ્થા વતી આપણે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. ત્યારબાદ બંધન બેંકના આપણા ખંભાળિયા બ્રાન્ચના જે છે ચેરમેન ચિરાગભાઈ મોદીએ જ્યારે કાર્યક્રમની આપણે રૂપરેખા તૈયાર થઈ ત્યારે જ આપણને કીધું કે ભાઈ અમારા લાયક કોઈ હોય કાર્યક્રમમાં સેવા તો અમને જણાવશો. તો બંધન બેંક તરફથી પણ આપણે તમામ બાળકો માટે એક સારી બોલપેન મળેલી છે, તમામ બાળકોને. ત્યારબાદ જલારામ મંદિર ટ્રસ્ટના આપણા ટ્રસ્ટીશ્રી તેમજ હાલમાં પ્રમુખશ્રી તરીકે એમના તરફથી 5600 રૂપિયા, એટલે કે પેકેજ 1, જે નર્સરીથી 5 ધોરણના જે આપણા બાળકો છે, 151 રૂપિયાનો રોકડ પુરસ્કાર એમના તરફથી આપણને પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ શિવ પાન ભંડારવાળા જીતુભાઈ બારાઈ તરફથી, એના તરફથી તમામ બાળકોને કંકાવટી સ્વરૂપે ઇનામ મળેલું છે. હું જીતુભાઈને વિનંતી કરીશ કે આપ મંચસ્થ થશો. ખૂબ ખૂબ આભાર.
હું મિતેશભાઈ બરછાને વિનંતી કરીશ કે આપ અહીંયા આવો અને જીતુભાઈ બારાઈને સન્માનિત કરો. દાતાશ્રીઓ, આપ આપનો કિંમતી સમય આપી અહીં ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે બદલ અમે દિલથી આભાર માનીએ છીએ. આપની હાજરીની પણ અમે નોંધ લઈએ છીએ. આજનો આપણા કાર્યક્રમનો મુખ્ય હેતુ કર્મચારી સંગઠન મંડળના સભ્યોના બાળકોનો માં સરસ્વતી સન્માન સમારોહ છે. તો આપણે નાના નાના ફૂલકાઓનો સન્માન કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ જેનાથી આપણું આંગણું હંમેશા હસતું રહે છે તેવા જ નાના નાના બાળકો કે જેઓ ભગવાનનું સ્વરૂપ છે તેનાથી આપણે આ માં સરસ્વતી સન્માન કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે આપણા સૌથી નાનકડા બાળકો નર્સરીથી આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. કોટેચા ત્રિશિકા મૌલિકભાઈ કે જેઓ નર્સરીમાં અભ્યાસ કરી રહ્યા છે તે અહીં સ્ટેજ ઉપર પધારે. કોટેચા ત્રિશિકા મૌલિકભાઈ તેમના વાલી સાથે સ્ટેજ ઉપર આવી શકે છે કે જેઓ આપણા કર્મચારી છે તે સ્ટેજ ઉપર આવે. મમ્મી કે પપ્પા જે એમની સાથે ઉપસ્થિત હોય તે અહીં આવી જશે. હું આપણા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ દત્તાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના આશીર્વાદથી આપણી આ ઢીંગલીને ઇનામ આપે. આપણે તાળી તો પાડી જ શકીએ બધા. આપણને ઇનામ મળતું હોય તો કેવી મજા આવે. હવે હિસાબ કરવા બાળકને નર્સરીના બાળકને મળે છે. મોદી ક્રિશિવ અખિલેશભાઈ, મોદી ક્રિશિવ અખિલેશભાઈ આવી જાઓ દીકરા સ્ટેજ ઉપર. હું ધીરેનભાઈ બદિયાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના હસ્તે આમને ઇનામ આપે. બેન તમે પણ આવી જાઓ સાથે. સૌજાણી ભાગ્યા ભાવિનભાઈ, સૌજાણી ભાગ્યા ભાવિનભાઈ, હું શ્રી મનુભાઈ મોટા કાનાણીને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. બોઈસ છે, ભાગ્યા લઈ ગયું. બોઈસ છે. ચંદારાણા જીહાન જિગ્નેશભાઈ, ચંદારાણા જીહાન જિગ્નેશભાઈ, હું શ્રી જયેશભાઈ નથવાણીને વિનંતી કરીશ કે તેઓ એમના હસ્તે ઇનામ આપશે. ચંદારાણા જીહાન જિગ્નેશભાઈ છે અહીંયા હાજર? ચંદારાણા, ઓકે. હાલો દીકરા, ગિફ્ટ આપવાની છે હો. સોમૈયા હસ્તી ચંદ્રેશભાઈ, સોમૈયા હસ્તી ચંદ્રેશભાઈ, હું મનીષભાઈ નથવાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના હસ્તે ઇનામ આપશે. તાળીમાં જરાય કચાશ ના રહેવી જોઈએ. આપણે જલારામ બાપાને આપણા આ પટાંગણમાં બેઠા છીએ ત્યારે એટલી પ્રાર્થના જરૂર કરશું કે આપણા સમાજનું ભાવિ છે તો આપણા કર્મચારીઓની સંખ્યા છે એ ગુણાકારમાં વધે. એવી પ્રાર્થના કરીએ કે આપણા ભવિષ્ય છે એ ભવિષ્યમાં સરકારી કર્મચારી જ બને અને આપણી જ્ઞાતિ છે એ એમાં બહુમતીથી આગળ વધે. ઓમ વિશાલભાઈ વિઠલાણી,
ઓમ વિશાલભાઈ વિઠલાણી, હું હિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ એમના હસ્તે ઇનામ આપશે. આપ આગળ આવી જાશો દીકરા. આપના આ કાર્યક્રમમાં આશીર્વાદ મેળવવા માટે ખાસ દ્વારકાથી ઉપસ્થિત રહેલા છે, તો તેમના માટે જોરદાર તાલીઓ પાડશું. બરછા મિસ્ટી નિમેશભાઈ, બરછા મિસ્ટી નિમેશભાઈ, હું હસુભાઈ મોટાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના હસ્તે ઇનામ આપશે. ઓકે. કાનાણી મિશ્રી નિશિલભાઈ, કાનાણી મિશ્રી નિશિલભાઈ, હું દિલીપભાઈ વિઠલાણીને વિનંતી કરીશ કે તેઓ એમના શુભ હસ્તે અમારી ઢીંગલીને આશીર્વાદ આપશે. દીકરા વચ્ચે જતા રહ્યો ને, વચ્ચે જતા રહ્યો બસ. હા, જમવાનું પપ્પા વગર નહીં, બાકી ગિફ્ટ લઈ લેવાની અમારે પપ્પા વગર. સોનેચા વૃંદા ભાવિનભાઈ, સોનેચા વૃંદા ભાવિનભાઈ, હું પ્રફુલભાઈ દાસાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના શુભ હસ્તે ભેટ આપશે. હવે થોડું અગ્રણી પત્રકાર હાર્દિકભાઈ મોટાણીનો અમે કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. મનુભાઈ પાબારી, અગ્રણી રઘુવંશરી શ્રી, આ તબક્કે અમે આ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. દાતાશ્રીઓ તરફથી જે આપણને વિવિધ ઇનામો મળેલા છે એનો પણ એક આપણે ઉલ્લેખ જે કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે હજી ગણેશ એજન્સી ઉબારો સેટ તરફથી આપણને તમામ બાળકો માટે અલગ અલગ ઇનામો, બોલપેન છે, પાઉચ, કી સ્ટેન્ડ મળેલા છે. ત્યારબાદ શ્રીજી યુનિફોર્મ એન્ડ ઝેરોક્સ હસ્તે કિરીટભાઈ મજીઠિયા તરફથી તમામ બાળકો માટે ડોમ સેટ કીટ પ્રાપ્ત થયેલ છે. ત્યારબાદ શેઠ શ્રી દિનેશભાઈ સામાણી એના તરફથી તમામ આપણે જે આ કહેવાય ને કે ગિફ્ટ લેવા માટે આપણે થેલીની જરૂર હોય છે, તો આપણને એક થેલીની પણ સેવા મળેલી છે. તેમજ તેમના તરફથી 1100 રૂપિયા જેવું ડોનેશન પણ આપણને પ્રાપ્ત થયેલું છે. ત્યારબાદ આપણા કર્મચારી સંગઠનના જ એવા આપણા કર્મચારી સીમાબેન અને જીતેશભાઈ ગોકાણી તરફથી ત્રણેય પેકેજમાં, એટલે આપણે એકચ્યુઅલી 3 પેકેજ કરેલા હતા, જે નર્સરીથી 5 ધોરણ, 6 થી 10 ધોરણ અને 10 થી કોલેજ સુધીના જે બાળકો છે, તો એ અલગ અલગ બાળકોને જે છે સ્કેચ પેન અને પેનનો સેટ પ્રાપ્ત થયેલ છે. રઘુવંશી કર્મચારી સંગઠન મંડળ તરફથી પણ ટોટલ આપણે 3 ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. આપણે જે બાળકોને કામ આવે એ ટાઈપના આપણા ફોલ્ડર ફાઇલ છે. ત્યારબાદ એમને જે સ્ટેશનરીમાં પણ જે જરૂરિયાત છે એ પેકેજ 3માં આપણે કેલ્ક્યુલેટર, ત્યારબાદ સ્ટેપલર પિન, આવું પણ આપણે એમને આપેલું છે કે જેથી એમને ભવિષ્યમાં કામ આવી શકે. ત્યારબાદ રઘુવંશી ટ્રસ્ટી શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ દિનેશભાઈ દત્તાણી તરફથી દરેક બાળકને, એટલે કે દરેક 70 આપણા જે બાળકો છે એને 100 રૂપિયાનું કવર પ્રાપ્ત થયેલ છે. તો આ તકે તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા રઘુવંશીમાં હંમેશને માટે દાનની સરવાણી વહે જ છે, તો આપણે સંગઠન પણ કઈ રીતે પાછળ રહી શકીએ. તમામ દાતાશ્રીઓનો અમે દિલથી આભાર માનીએ છીએ. બસ આવી જ રીતે તમારો સાથ અને આશીર્વાદ અમને મળતા રહે. આપણે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈએ. પંડિત સ્મિત પ્રજ્ઞેશભાઈ, પંડિત સ્મિત પ્રજ્ઞેશભાઈ, હું જીતુભાઈ બારાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના શુભ હસ્તે ઇનામ આપશે. મુકેશભાઈ કાનાણી, શહેર ખંભાળિયા ભાજપ મહામંત્રી અત્રે ઉપસ્થિત હોય અમે એમની હાજરીની નોંધ લઈએ છીએ. બારાઈ જિયાન દેવાંગ કુમાર, બારાઈ જિયાન દેવાંગ કુમાર,
ભાઈ એમને આપણે એમના કાકાના હાથે જ અપાવીએ. હું દીપેનભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને ભેટ અર્પણ કરો. આવી જાઓ, તમે આવી જાઓ. સૌજાણી કિયાન દેવેનભાઈ, સૌજાણી કિયાન દેવેનભાઈ, હું મનદીપભાઈ મોદીને વિનંતી કરીશ કે તેઓ તેમના હાથે ભેટ આપે. સોરી, ચિરાગભાઈ મોદી એમનું નામ છે. પ્રિન્સ વિજયભાઈ દત્તાણી, પ્રિન્સ વિજયભાઈ દત્તાણી, હું દેવાંગભાઈ બારાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના શુભ હસ્તે ભેટ આપે. મંચસ્થમાં ચંદારાણા મિશિકા જિજ્ઞેશભાઈ, ચંદારાણા મિશિકા જિજ્ઞેશભાઈ, એમના વાલી ઉપસ્થિત હોય તો જોડે આવો એટલે અમને પણ પરિચય થાય. કેમ કે આપણો આ પ્રથમ કાર્યક્રમ છે તો જેટલો પરિચય હશે એટલી આપણે કાર્ય કરવામાં સારું રહેશે. હું નંદનભાઈને વિનંતી કરીશ કે તેઓ એમના હસ્તે ઇનામ આપશે. મોદી રાઘવી વિરલભાઈ, મોદી રાઘવી વિરલભાઈ છે. હું ભાવનાબેન ચંદારાણાને વિનંતી કરીશ કે તેઓ એમના હસ્તે ઇનામ આપશે. જક્ષ અક્ષય દત્તાણી, જક્ષ અક્ષયભાઈ દત્તાણી છે અહીંયા, જરાક મને હાથ ઊંચો કરજો. છે. હું જયેશભાઈ ચંદારાણાને વિનંતી કરીશ કે તેઓ તેમના હસ્તે ઇનામ આપે. સાયાણી સ્વરા મિલનભાઈ, સાયાણી સ્વરા મિલનભાઈ, હું પલ્લવીબેન જટાણીયાને વિનંતી કરીશ કે તેઓ એમના શુભ હસ્તે અમને ઇનામ આપશે. સિમરિયા પ્રથમ નંદનભાઈ, સિમરિયા પ્રથમ નંદનભાઈ, હું સુભાષભાઈ મોટાણીને વિનંતી કરીશ કે તેઓ તેમના શુભ હસ્તે ઇનામ આપે. ચંદારાણા મિશ્રી સમીરભાઈ, ચંદારાણા મિશ્રી સમીરભાઈ છે. તમે લઈ લ્યો ને, હવે નામ બોલ્યા છે આવી જાઓ.
હું પૂજાબેન દત્તાણીને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઇનામ આપવા માટે આવે. માનસત્તા હીરવાબેન અમિતભાઈ. માનસત્તા હીરવાબેન અમિતભાઈ. પૂજાબેન છે કે નીકળી ગયા? કાનાબાર પૂજાબેન, આપ સ્ટેજ ઉપર આવો. ભાયાણી માધવી અજીતભાઈ. બેન આવો તમે. ભાયાણી માધવી અજીતભાઈ છે અહીંયા ઉપસ્થિત? માધવીબેન નથી. રાહી રૂપેશભાઈ ચંદારાણા. રાહી રૂપેશભાઈ ચંદારાણા. રાજ ઓમ પરેશભાઈ. રાજ ઓમ પરેશભાઈ. મેહુલભાઈ સચદેવને વિનંતી કરીશ કે તેઓ આવે. ગોકાણી ધ્યેય કપિલકુમાર. હું તરુલતાબેન સોમૈયાને વિનંતી કરીશ કે તેઓ આવો અને આમને ભેટ આપો. જાઓ કપિલભાઈ. પૂજારા પ્રિશા હિતેશભાઈ. પૂજારા પ્રિશા છે? નથી. સૂચક દેવ દિવ્યેશભાઈ. વિમળાબેન રાયઠાઠાને વિનંતી કરીશ કે તેઓ આપના શુભ હસ્તે ઇનામ આપો. તમામને અમારી નમ્ર અપીલ છે કે આપણે કાર્યક્રમ બાદ અલ્પાહાર લેવાનો હોય તો ઇનામ લઈ કોઈ નીકળી ન જાશો, જેની ખાસ નોંધ લેશો. ઇનામ લીધા બાદ કોઈએ હોલ છોડવાનો નથી. વિશાલભાઈ વિઠલાણી કે જેઓ દ્વારકાથી અહીં ઉપસ્થિત છે, તેમને હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા ઇનામ આપવા માટે આવે. મોદી ઉન્નતિ અખિલેશભાઈ. હું હરેશભાઈ બારાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો. ગાડિત જીયાંશ રાકેશભાઈ. ગાડિત જીયાંશ રાકેશભાઈ. સચદેવ આદિત્ય મેહુલકુમાર. હું મુકેશ કાનાણીને વિનંતી કરીશ કે આપ ઇનામ આપવા માટે આવો. મેહુલભાઈ તમે પણ આવો સ્ટેજ ઉપર.
ખૂબ ખૂબ આભાર. ઉક્ત હું કાજલબેન આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓનું યોગદાન મળેલું છે 5100 પરેશભાઈ સામાણી કે જેઓ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રઘુવંશી કર્મચારી સંગઠન મંડળમાં, 1500 પ્રકાશભાઈ જી દત્તાણી રઘુવંશી કર્મચારી સંગઠન સ્થાપક પ્રમુખ અને નિવૃત્ત તલાટીશ્રી છે, 1001 ભાવનાબેન ચંદારાણા કે જેઓ કારોબારી સભ્ય છે, 1111 ચંદ્રેશભાઈ સોમૈયા કે જેઓ કારોબારી સભ્ય છે તેમજ પીજીવીસીએલ HR વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે, 1111 જયેશભાઈ ચંદારાણા જેઓ કારોબારી સભ્ય તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ફરજ બજાવી રહ્યા છે, 1001 દિવ્યેશભાઈ સૂચક સભ્યશ્રી કર્મચારી સંગઠન મંડળ તેમજ ₹2500 સચિનભાઈ દત્તાણી તરફથી કલ્યાણ હોટલવાળા રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે, ₹5100 સ્વ નલિનભાઈ મોદી લંડનવાળા હસ્તે શારદાબેન મોદી તરફથી નાસ્તા પેટે મળેલા છે, ₹1100 દિનેશભાઈ સામાણી તરફથી, ₹3100 પ્રતાપભાઈ જી દત્તાણી જે શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી છે, ₹2100 ધીરેનભાઈ બદિયાણી ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જલારામ મંદિર ટ્રસ્ટમાં, શ્રી દિનેશભાઈ દત્તાણી તરફથી આપણા સન્માનિત તમામ બાળકોને ₹100નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. આ સર્વે દાતાશ્રીઓનો અમે તમામ ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ₹551 મોદી વિરલભાઈ સભ્યશ્રી તરફથી પ્રાપ્ત થયેલ છે, ₹501 સપનાબેન કાનાણી એટલે કે મારા તરફથી છે, ₹551 ગૌરાંગભાઈ અને ગાયત્રીબેન કાનાણી તરફથી પ્રાપ્ત થયેલા છે, ₹1100 મનુભાઈ સુંદરજીભાઈ કાનાણી ટ્રસ્ટી શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તેમજ નિવૃત્ત કર્મચારી શ્રી છે તેમના તરફથી પ્રાપ્ત થયેલા છે. આ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે આપણા કાર્યક્રમને આગળ તરફ લઈ જઈએ. હવે આપણા જે બાળકોનું રજિસ્ટ્રેશન થયેલું હતું તેમાં બહુ ઓછી સંખ્યામાં જેમનું રજિસ્ટ્રેશન છે, કાં આપણે જાગૃત નથી અને કાં આપણે નોંધ નથી લીધી એવું મને ક્યાંક આમાં ખામી લાગે છે. વિઠલાણી નિષ્ઠા નિમિષભાઈ છે હાજર? ઓકે. વિઠલાણી જસ હેમલભાઈ, એમને ઇનામ આપવા માટે હું ચંદ્રેશભાઈને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો. 1 મિનિટ ઉભા રહો ચંદ્રેશભાઈ. ઉષાબેન તમે જ આવી જાઓ ને. બાકરા હું કાજલબેન દત્તાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. સૂચક દર્શ દિવ્યેશભાઈ, સૂચક દર્શ દિવ્યેશભાઈ છે. ત્યારબાદ કાજલબેન માણેક તમે પણ સ્ટેજ ઉપર આવશો. ગાડિત વૃષ્ટિ રાકેશભાઈ, આપણે તાલીઓ ચાલુ રાખશું. હવે પરેશભાઈ ત્યારબાદ ચંદરણા કૃષ્ણા જયેશભાઈ,
ચંદારાણા ક્રિશા જયેશભાઈ પરેશભાઈ રાજને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. પરેશભાઈ રાજ. ચંદ્રાણા ક્રિશાબેન વતી એમના ફાધર જે છે એ ગિફ્ટ સ્વીકારશે. પાછા બંને સાથે ભણતા, મારા બે પાછા લંગોટિયા મિત્ર. આપણે બહુ ઓછા છીએ, હવે આમાંથી આપણે વધારવાના છે. જો હજી તાળીએ વધારશું નહીં તો પછી આપણા છોકરાઓ કેમ આમાં આગળ વધશે? આપણે એને પ્રોત્સાહિત કરશું તો જ 70માંથી કાલ સવારે આપણે 200 કરવાના છે. હું તેજસભાઈ દત્તાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. નથવાણી હર્ષિલ મનીષ કુમાર. નથવાણી હર્ષિલ મનીષ કુમાર. હું મારા પ્રમુખ શ્રી મનીષભાઈને પણ કહીશ કે તમે પણ આવશો. પંડિત પ્રજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. પોપટ પ્રાથવી સંજય કુમાર છે. પોપટ પ્રાથવી. એમના વતી એમના કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય તો આવો. ત્યારબાદ કાનાણી કરણ મુકેશભાઈ. હું મુકેશભાઈ કાનાણી અને સપનાબેન કાનાણી બેયને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવશો અને લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈને વિનંતી કે આપના હસ્તે એમને પ્રોત્સાહિત કરશો. આવતી 14મી તારીખે લોહાણા મહાપરિષદ તરફથી પણ એમના પુત્રનું સન્માન થવા જઈ રહ્યું છે. તો આ તબક્કે આપણે પણ રઘુવંશી જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન તરફથી એમને શુભેચ્છાઓ પાઠવીએ. ખૂબ ખૂબ આભાર. ગોકાણી નીતલબેન, એમના કોઈ વાલી હોય તો પણ અહીંયા આવી શકો છો સ્ટેજ ઉપર. ગોકાણી નીતલબેન. દાવડા જસ દીપકભાઈ. દાવડા જસ દીપકભાઈ, એમના કોઈ રિલેટિવ હોય તો પણ આવી શકશો. હું જિજ્ઞેશભાઈ ચંદારાણાને વિનંતી કરીશ કે આપ એમને પ્રોત્સાહિત કરવા આવશો. જિજ્ઞેશભાઈ. આપણા કાર્યક્રમનું લાઈવ અત્યારે ચાલુ છે, તો આપના પરિવારના સભ્યોને જો લાઈવ જોવાનું હોય તો ગ્રુપમાં આપણે લિંક શેર કરેલી છે. મિલનભાઈ કોટેચા તરફથી આપણને હંમેશા આ સેવા પ્રાપ્ત થઈ છે, ત્યારે કર્મચારી સંગઠન તરફથી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રૂપિયા 1000 દિલીપભાઈ વિઠલાણી તરફથી પ્રાપ્ત થાય છે કે જેઓ રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી છે. રૂપિયા 1000 પ્રફુલભાઈ દાસાણી તરફથી પ્રાપ્ત થાય છે કે જેઓ લોહાણા મિત્રમંડળ ખંભાળિયાના પ્રમુખશ્રી છે. રૂપિયા 500 દિલીપભાઈ ઉનડકટ કે જેઓ નિવૃત્ત કર્મચારી શ્રી છે. રૂપિયા 500 પંચમ ક્લાસીસ પંચમ સર જેઓ સભ્યશ્રી છે. રૂપિયા 500 મિસ્ટી ક્લાસીસ મિતેશભાઈ બરછા તરફથી. રૂપિયા 500 ડૉક્ટર પ્રીતિબેન સોનૈયા કારોબારી સભ્ય છે અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના કર્મચારી છે. રૂપિયા 501 રાકેશભાઈ ગાડિત કારોબારી સભ્ય. રૂપિયા 500 માનસત્તા અમિતભાઈ જેઓ પણ સભ્ય છે. રૂપિયા 501 ગોકાણી કપિલભાઈ કાંતિલાલ તરફથી.
રૂપિયા 501 ભાવિનભાઈ સોનેચા, રૂપિયા 500 ચંદારાણા જિજ્ઞેશભાઈ, રૂપિયા 1001 મોટાણી હસુભાઈ કે જેઓ પૂર્વ પ્રમુખ શ્રી રઘુવંશી કર્મચારી સંગઠન મંડળ, રૂપિયા 501 સૌજાણી અંકિતાબેન દેવેનભાઈ કે જેઓ શિક્ષકશ્રી તરીકે ફરજ બજાવે છે, રૂપિયા 1100 હરેશભાઈ બારાઈ નિવૃત્ત LIC કર્મચારી તરફથી પ્રાપ્ત થઈ છે, રૂપિયા 1100 ઉષાબેન જયેશભાઈ નથવાણી જેઓ કારોબારી સભ્ય તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ સર્વે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. મંચસ્થ મહેમાનોમાંથી હું ધીરેનભાઈ બદિયાણીને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ આપ 2 શબ્દો કહેશો. રઘુવંશી કર્મચારી સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી મનીષભાઈ નથવાણી, મારી સાથે સૌ મંચ પર બિરાજમાન મારા મિત્રો કે પારિવારિક સદસ્ય એવા મનુભાઈ કાનાણી, પ્રતાપભાઈ દત્તાણી, જયેશભાઈ નથવાણી, હિતેશભાઈ પોબારુ, દિલીપભાઈ વિઠલાણી, અશુભાઈ મોટાણી, પ્રફુલભાઈ દાસાણી, ચિરાગભાઈ મોદી, પરેશભાઈ સામાણી, જીતુભાઈ બારાઈ અને ખાસ કરીને આ પ્રોગ્રામ આપણે માણી રહ્યા છીએ એ રઘુવંશી મહિલા મિત્ર મંડળના પ્રમુખ બેન શ્રી સપનાબેન કાનાણી અને ભાઈ શ્રી નિશિલભાઈ કાનાણી, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આટલું સારું કામ આજે વર્ષોથી આ કરતા આવે છે. આ કર્મચારી સંગઠન મંડળ, મિત્ર મંડળ, લોહાણા મહાજન અને આપણી વિવિધ સંસ્થાઓ, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખાસ આજે જે આ પુરસ્કારોથી સન્માનિત થયા એ અને હજી થશે એ સર્વે મારા વાલા વિદ્યાર્થીનો ભૂલકાઓ અને એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષ વાતો કરવાનો સમય નથી, પણ એકાદી 2 વાત 2 મિનિટ આપની સાથે શેર ચોક્કસ કરીશ કે આજે જ્યારે આપણા બાળકો આપણા નેજા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એમનું ધ્યેય માત્ર ને માત્ર અભ્યાસ તરફ કેન્દ્રિત થાય એવા પ્રયત્નો માતા પિતાએ કરવાની જોઈએ. ટ્યુશન ક્લાસીસમાં આપણે મોકલીએ છીએ એ સારી વાત છે, પણ પર્સનલી પણ આપણે જનરલ નોલેજ જેને કહીએ જ્ઞાન આપણે આપવું પડશે. અને ભગવાન શ્રી રામચંદ્રજી અને પ્રાતસ્મરણીય સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની આપની જ્ઞાતિ ઉપર અસીમ કૃપા છે. ત્યારે મહેનત કરશો તો ચોક્કસ એનું ફળ મળશે. નો સબસ્ટિટ્યુટ ફોર હાર્ડવર્ક. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને જો તમે તમારા સપનાનું નિર્માણ, બાળકોને ખાસ થોડા યુવાન બાળકો ભાઈઓ બહેનોને, કે તમે તમારા સપનાનું નિર્માણ તમે નહીં કરો તો બીજા લોકો એના સપના પૂરા કરવા માટે તમને નોકરીયા રાખશે. હવે ચોઇસ ઇઝ યોર્સ. અને થોડી વાતો આપણે મોબાઈલ ને ટીવી વિશે બહુ કરીએ છીએ, પણ હું ત્યાં સુધી કહું છું કે બાળક 6, 7, 8 વર્ષનું થાય ત્યારે એને થોડાક ટીવીમાં સારી સિરિયલો પણ જોવા દો. મોબાઈલ વિશે પણ એને નોલેજ આપો. બહુ જો એને દબાવી રાખશો તો આપણે જાણીએ છીએ વિસ્ફોટ થાય પછી જ્યારે એના હાથમાં આવે ત્યારે. પણ એને સમજાવો. અને મોબાઈલ કે ટીવી વિના ચાલવાનું જ નથી, જીવન જરૂરી ચીજ વસ્તુ છે, પણ એનો સીમિત ઉપયોગ કરવા દો તો બાળકો ખીલશે સારી રીતે અને એનું વળગણ એને નહીં વળગે. એટલે આજે માત્ર ને માત્ર અભ્યાસ તરફ. અને એક વાત ખાસ કે ઘણા પરિવારો, ઘણા બાળકો એમના માતા પિતાને બિઝનેસ હશે તો એ નિશિલભાઈ બિઝનેસમાં જોઈન્ટ થઈ જશે એવી પણ ઈચ્છા રાખતા હોય. પણ અહીંયા બધા મારા અનેક વેપારી મિત્રો બેઠા છે. દિવસે ને દિવસે વેપાર ધંધા ઓછા થતા જાય છે, ઓનલાઈન થતું જાય છે, વિકેન્દ્રીકરણ થતું જાય છે, દરેક જગ્યાએ દરેક વસ્તુ પ્રાપ્ય છે. એટલે જો આપણે બરાબર પૈસા કમાવા એક માણસનો ધ્યેય હોય જ છે,
એટલે સફળ થવું હોય તો જે વસ્તુની ડિમાન્ડ વધે છે એ તરફ બાળકોને વાળો. માત્ર કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ રાખી અને ગ્રેજ્યુએટ થવાથી કંઈ નથી વળવાનું. પણ શું ડેવલપ થાય છે? સોફ્ટવેર, સિક્યુરિટી, મેડિકલ લાઈન, ઇલેક્ટ્રોનિક્સ લાઈન, આવી બધી લાઈનો ડેવલપ થાય છે. એ લાઈનના પણ આજે અનેક કોર્સ છે. નિશિલભાઈ, ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં આપણે એવું પણ આયોજન કરો કે 10 અને 12 પછી શું, પણ એમાં 8-9ના વિદ્યાર્થીનીઓ પણ જોઈન્ટ કરવા. તમે કરો જ છો, મને ખબર છે, હું સારી રીતે જાણું, પણ એ જ્ઞાન પણ આજે આપણે આપવાની જરૂર છે. નહીતર ભવિષ્યમાં વેપાર ધંધા તો ભયંકર હરીફાઈ, પ્લસ દરેક લોકો એમાં આવશે. આજે રોબોટ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, ટેકનોલોજી આગળ વધી ગઈ. જે કામ 200 મજૂર સવારથી સાંજ સુધી ગટર કે નાલી ખોતાઈ જેસીબી 1 કલાકમાં પૂરું કરી દે. ચિરાગભાઈને ખ્યાલ છે, જે કાંઈ બેંકમાં 30-40નો સ્ટાફ હતો એ 10 જણા કોમ્પ્યુટર ઉપર બેસીને કામ પૂરું કરી લે છે. રોબોટ નીકળ્યા છે, ઘરની સાફ સફાઈ રોબોટ કરી લે છે. એમ અનેક આધુનિક યંત્રોના કારણે માનવ શક્તિ વધશે, માનવો વધશે. તો જેની પાસે નોલેજ નથી, શિક્ષણ નથી, ડિગ્રી નથી, એ લોકો નાનો સૂનો વેપાર જ કરવાના. તો આપણે શું, એટલે જે વસ્તુની ડિમાન્ડ છે, જે વસ્તુ ડેવલપ થાય છે, જેનું ભવિષ્ય ઉજળું છે, એ બાબતમાં આ નિશિલભાઈ અને એમની ટીમ કામ કરે જ છે. અને આપણા દરેક સંસ્થાના હોદ્દેદારો પણ એના વિશે વિચારે. તો એ રીતે જો વિચારશું તો ભવિષ્યમાં આપણા સંતાનોને ક્યાંક ને ક્યાંક રોજીરોટી, આપણે વાત કરીએ ને ગુજરાતીમાં, તો મળી રહેશે. બાકી અત્યારે હવે ધંધામાં બેસાડી દેશું આપણા દીકરા દીકરીને, એ જમાનો નથી. પણ ઉચ્ચ શિક્ષણ મેળવો અને ખૂબ આગળ વધો. વિશેષ વાતો કરવાનો કાંઈ સમય નથી, પણ આપ સૌ અને ખાસ કરીને મારા વાલા ભૂલકાઓ ઈચ્છિત એજ્યુકેશન, શિક્ષણ થકી, શિક્ષણ એક મોટું જ્ઞાન છે અને શિક્ષણ એ સંસ્કાર છે. ઓટોમેટિક પૈસા આવશે, પણ પહેલાં શિક્ષણ અને જ્ઞાન મેળવો અને પછી બધું વિચારો. આપ સૌએ મને 2 મિનિટ સાંભળ્યો, આયોજકોએ પણ મને તક આપી, એમનો આભાર વ્યક્ત કરું છું. ખાસ નિશિલભાઈને આપણે તાળીઓથી વધાવીએ કે ખૂબ મહેનત કરે છે. અને હું જોઉં છું રોજ એના કાંઈક ને કાંઈક મેસેજ હોય અને જ્ઞાતિલક્ષી અને પરિણામલક્ષી કાંઈક ને કામ કાર્ય કરી રહ્યા છે. તો આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. દરેકના સંતાનો શિક્ષણ થકી ઉચ્ચતમ પ્રગતિ અને સફળતાના શિખરો સર કરે. આપ સૌ અને આપના પરિવારનું સ્વાસ્થ્ય સુમંગલ અને તંદુરસ્ત બની રહે, એવી મંગલમય મનોકામના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ, જય જલારામ. ખૂબ ખૂબ આભાર કાકા. અમે દેવભૂમિ દ્વારકા જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન વતી એટલી ખાતરી આપીએ છીએ કે જે 70 કર્મચારીઓ અમે છીએ, આવતા 5 વર્ષમાં આપણા બાળકો તો ઠીક છે, પણ આપણા સમાજના પણ બાળકો ગવર્મેન્ટ નોકરીમાં તેમજ કોઈ પણ જગ્યાએ એ લોકોને જવું હોય તો એનું કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય, એ પછી કોઈ પણ તાલુકાના હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સંગઠન કરવા માટેનો મુખ્ય હેતુ જે હતો કે જે આપણી શક્તિ છે એ વિખરાયેલી હતી. મેહુલભાઈ છે તો કલ્યાણપુરમાં ઘણી મહેનત કરે. મેહુલભાઈ ખુદ એટલું એક વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે, મને ખ્યાલ છે, હું ઘણા સમયથી સંપર્કમાં છું એમની. ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે. આ સંગઠન કરવાનો મુખ્ય હેતુ જ હતું કે એક પ્રવાહમાં આપણે આવીએ અને તમામને માર્ગદર્શન મળે. અને ભલે આપણે જુદી જુદી પાંખો ખંભાળિયામાં છે કે કદાચ બધી જગ્યાએ હશે, મુખ્ય હેતુ આપણો તમામનો એક જ રહેલો છે કે આપણા રઘુવંશીના બાળકો કાં તો ગવર્મેન્ટ જોબમાં આવે અથવા તો કોઈ સારી જગ્યાએ પ્રોફેશનલ લાઈફમાં જઈ અને એ પોતાની કારકિર્દી પણ વધારે, સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાછળ રહી ગયા છે એમને પણ સપોર્ટ કરે. તો અમે કર્મચારી વતી અમે આપને ખાતરી આપીએ છીએ અને સૌને ખાતરી આપીએ છીએ કે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હશે તો 24/7 અમારી ટીમ કાર્યરત જ છે અને આપ સર્વેને અમે તત્પર જ છીએ કોઈ પણ કામ બાબતે. જય જલારામ. આપણા માટે એક સૌથી મોટી દુઃખની વાત એ છે કે એજ્યુકેશન એટલે કે અભ્યાસ માટેનો જે એક ક્ષેત્ર હોવું જોઈએ ને આપણા બાળકો માટે, ધીરેનભાઈ, એ ક્યાંક ખંભાળિયામાં ઓછું પડે છે. અમે ડીવાયએસપી શ્રી સાહેબ છે એમને મુલાકાત કરવાના આમંત્રણ આપવા ગયા હતા, ત્યારે આ જ ચર્ચા કરી. પણ આપણે જો વિવિધ ક્ષેત્ર માટે સેમિનાર બાળકો માટે રાખીએ ને
તો 10 અને 12 પછીના આપણા બાળકોની સંખ્યા અહીંયા બહુ નહીવત રહે છે. નિશિલભાઈ એને એવા પ્રયત્ન કરેલા કે આપણે એના માટે ક્લાસીસ ચાલુ કરીએ, પણ 10 ને 12 પછી જે આપણા બાળકોની સંખ્યા મહત્તમ અહીંયા થવી જોઈએ ને એનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે આપણે ધીમે ધીમે પગથિયા અને સીડી ચડવાના પ્રયત્ન કરશું, જેથી અહીંયા શિક્ષણનું જે પ્રમાણ છે એમાં ખંભાળિયામાં જેટલી આપણને સગવડતા મળશે એટલા આપણા બાળકો છે એ વધારે પ્રગતિ કરી શકશે. અત્યારે આપણે ઉચ્ચ અભ્યાસ માટે વધારે પડતું ખંભાળિયા છોડી અને બહાર જ આપણા બાળકોને મોકલવા પડે છે. ત્યારે આપણે આમાં ક્યાંક કચાશ રહી જાય છે કે આપણે આપણું કાર્ય છે એ પૂરેપૂરું કરી શકતા નથી. આપનો પણ હંમેશા બધાનો સાથ મળતો રહે છે, તો કાર્ય કરવાનો અમે 100% પ્રયત્ન કરશું. ₹501 રૂપેશભાઈ ચંદારાણા, ₹500 તરુલતાબેન એ સોમૈયા, નિવૃત્ત શિક્ષક શ્રી. ₹500 વિમળાબેન પી રાઈઠઠા, નિવૃત્ત શિક્ષક શ્રી. ₹251 તેજસભાઈ દત્તાણી, કારોબારી સભ્ય તેમજ BOB કર્મચારી શ્રી. ₹1100 નરેન્દ્રભાઈ અને અશોકભાઈ રાજ, નિવૃત્ત કર્મચારી શ્રી. ₹1100 પ્રભુદાસભાઈ બી રૂપારેલિયા, નિવૃત્ત વિસ્તરણ અધિકારી શ્રી, દ્વારકા તરફથી પ્રાપ્ત થયેલા છે. ₹500 શૈલેષભાઈ સોમૈયા, નિવૃત્ત કર્મચારી શ્રી, નગરપાલિકા ખંભાળિયા તરફથી પ્રાપ્ત થયેલા છે. ₹1000 હંસાબેન કાનાણી, નિવૃત્ત કર્મચારી શ્રી તરફથી પ્રાપ્ત થયેલા છે. આ સર્વે કર્મચારીશ્રીઓ અને દાતાશ્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે આપણા કાર્યક્રમના આગળના ચરણ તરફ પ્રયાણ કરીએ. માનસત્તા હીરવાબેન અમિતભાઈ અત્રે ઉપસ્થિત થયા હોય તો હું અરુણાબેન પોબારુને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી આમને ભેટ અર્પણ કરે. હવે આમની જરૂર નથી, આ સાચવી લે. નામના પછી હવે બધા સ્ટેજ વાળાને રિપીટ કરી દઈએ. અક્ષયભાઈ દત્તાણીને વિનંતી કરીશ કે આપ અહીંયા ઇનામ આપવા માટે આવો. સાયાણી કુંજ મિલનભાઈ, સાયાણી કુંજ મિલનભાઈ છે. સાયાણી કુંજ. વિઠલાણી દ્રષ્ટિ નિખિલ કુમાર, વિઠલાણી દ્રષ્ટિ નિખિલ કુમાર. દત્તાણી માધવ પારસભાઈ, દત્તાણી માધવ પારસભાઈ. હું મનુભાઈ પાબારીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. બથિયા ધ્યેય દિલીપભાઈ, બથિયા ધ્યેય દિલીપભાઈ છે. ઓકે. ગોકાણી વલવી નથી. માનસત્તા ક્રિશા અમિતભાઈ, માનસત્તા ક્રિશા અમિતભાઈ. ત્યારબાદ હું ધવલભાઈ લાલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. કાનાણી શિવાંગ નિશિલભાઈ, એમના મમ્મી આવજો સ્ટેજ ઉપર આ વખત જોડે. કાનાણી શિવાંગ નિશિલભાઈ, નિશિલભાઈ. ₹500 મનુભાઈ પાબારી તરફથી પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ આભાર. હું નિશિલભાઈ કાનાણીને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપવા માટે સ્ટેજ ઉપર જ રહીએ. મોદી અચ્યુતા વિરલભાઈ, મોદી અચ્યુતા વિરલભાઈ.
સામાણી કીર્તિબેન પરેશભાઈ. સામાણી કીર્તિબેન પરેશભાઈ. હું ધીરેનભાઈને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. મિતેશભાઈ બરછાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. નથવાણી ધ્વનિ મનીષકુમાર. એમના મમ્મી પણ સ્ટેજ ઉપર આવશે ને એમના પપ્પા પણ આવશે. તમારી છત્ર છે એમ અમે આખો કાર્યક્રમ કરીએ છીએ એટલે અમારે તમને તો લાડ લડાવવા પડશે. ભજીયા તૈયાર થઈ જ ગયા છે એટલે કોઈ ચિંતા ન કરતા, પણ તાળીઓનો ગડગડાટ થોડોક વધારે રાખજો. ત્યારબાદ હેમલભાઈ વિઠલાણીને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. પાબારી આર્યન ચંદ્રેશભાઈ. પાબારી આર્યન ચંદ્રેશભાઈ છે. આપણે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ છીએ. करेंसी के लिए पाउंड, क्रिकेट के लिए ग्राउंड और प्रोग्राम के लिए बहुत जरूरी है ताली. तो एक बार जोर से ताली बजा दीजिए. बदियाणी महक नितिन भाई. बदियाणी महक नितिन भाई. हूँ जयेश भाई नथवाणी ने विनंती करीश कि आप इनाम आपशो. હું મનુભાઈ કાનાણીને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે ઇનામ આપો. વિઠલાણી દર્શિત પરેશભાઈ. વિઠલાણી દર્શિત પરેશભાઈ. હું પરેશભાઈ સામાણીને વિનંતી કરીશ કે આપ આપના હસ્તે ઇનામ આપો. નિશિતા જીતેશભાઈ ગોકાણી. ચંદારાણા બંસી કશ્યપભાઈ. લાલ ક્રિશા ધવલભાઈ. લાલ કૃષ્ણા. હું એડવોકેટ શ્રી ખુશ્બુબેન પોબારુને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. બરછા સ્વરિત મિતેશભાઈ. બરછા સ્વરિત મિતેશભાઈ. હું મનીષભાઈ નથવાણીને વિનંતી કરીશ કે તેઓ આપણા કાર્યક્રમના સન્માન સમારોહનું છેલ્લું ઇનામ અર્પણ કરશે. પરીન રૂપેશભાઈ ચંદારાણા. પરીન રૂપેશભાઈ ચંદારાણા છે. એમના ભાઈને વિનંતી કરીશ. હા, ઓકે.
આપણે કાર્યક્રમના જે આખરી સ્વરૂપમાં જઈ રહ્યા છીએ ત્યારે હિતેશભાઈ પોબારો, જે મેં તમને શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમમાં એમનું સામેથી જ ફોન હોય. અત્યારે આપણે આ જે કાર્યક્રમ કરી રહ્યા છે તો હાલ જે કર્મચારી સંગઠનના પ્રમુખ મનીષભાઈ તેમજ સપનાબેન, આ બંનેનું એ સન્માન કરવા માટે ઈચ્છુક છે. તો હું મનીષભાઈ તેમજ સપનાબેન બંનેને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવશો. હિતેશભાઈ આપનું સન્માન કરવા જઈ રહ્યા છે. મનીષભાઈ તેમજ અમારી ટીમનો એક પ્રથમ પ્રયોગ છે. કદાચ અમારા ટીમથી કોઈ ભૂલચૂક રહી જાય એમ કે રહી હોય તો ઘરના મેમ્બર તરીકે સમજીને જ અમને માફ કરશો. કેયુરભાઈ સામાણીને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર આવો. કેયુરભાઈ સામાણી, શ્રીજી ફેશન. હું પ્રમુખ શ્રી મનીષભાઈ નથવાણીને વિનંતી કરીશ કે આપ ઉપેણું પહેરાવી એમનું સન્માન કરો, જેઓ આપણા કાર્યક્રમના દાતાશ્રી છે. ત્યારબાદ હું નિશિલભાઈ કાનાણીને વિનંતી કરીશ કે તેઓ મિલનભાઈ કોટેચાનું પણ સન્માન કરશે. કાર્યક્રમને છેલ્લે એટલે રાખ્યું કે પછી અમારા કાર્યક્રમમાં કંઈ ત્રુટિ ન આવે. દેવાંગભાઈ, તમે પણ સાથે જોડાઓ. ગમે ત્યારે માત્ર એક મેસેજથી કે એક ફોનથી સેવા માટે હંમેશા હાજર રહે છે તેવા મિલનભાઈ કોટેચાનું સન્માન કરતા અમે પણ આનંદ અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર મિલનભાઈ. તમારી સેવા હંમેશા અમને પ્રાપ્ત થતી રહે. રઘુવંશી કર્મચારી મંડળ દેવભૂમિ દ્વારકાના પ્રથમ કાર્યક્રમ બાદ આપણે સૌ સાથે મળી પરિવારની ભાવનાથી એવા સેવાકીય કાર્યો કરશું કે જેથી આપણા સમાજની એકતા અને સંગઠન એમાં જે એક બળની જરૂર છે એ પૂરું પડે, તેમજ આપણા જ્ઞાતિના બાળકો વધુને વધુ અભ્યાસમાં પ્રગતિ કરી અને સરકારી જે કંઈ આપણી સેવાઓ છે, જે એક નોકરી છે કર્મચારી તરીકેની, એ પ્રાપ્ત કરે તે માટે આપણે અથાગ પ્રયત્ન કરશું. જ્યારે હું 2001માં જામનગર જિલ્લો અસ્તિત્વમાં હતો ત્યારે ખંભાળિયામાં સૌ પ્રથમ વખત નિમણૂક પામી અને ફરજ પર હાજર થઈ ત્યારે ખંભાળિયાની અંદર મને સૌ પ્રથમ વખત માઇક આપનાર મારા વડીલ શ્રી મનુભાઈ કાનાણી અત્રે ઉપસ્થિત છે. જનરલી તો જામનગરથી પરિચય છે જ, પણ અહીંયા મને માઇકનું સ્ટેજ જેમને આપ્યું છે ને એવા મનુભાઈની હું હંમેશા ઋણી રહીશ. ત્યારથી કર્મચારી સંગઠન સાથે હું જોડાયેલી છું. એટલે કે 2001માં હું આવી ત્યારે જામનગર સાથે જોડાયેલા હતા. 2003થી આપણે ખંભાળિયા મુકામે શરૂઆત કરેલી છે. તો તાલુકા પછી જિલ્લામાં જ્યારે આપણે વિસ્તરણ કર્યું છે ત્યારે માત્ર એક ટીમની ફરજ નથી કામ કરવાની, તમામ સભ્યો અને પરિવારના સભ્યોની પણ ફરજ છે કે આપણે સૌ સાથે મળી જ્ઞાતિ ભાવના માટે કાર્ય કરીએ.
તો સન્માન સમારોહના કાર્યક્રમની સાથે આપણો એવો પણ હેતુ હતો કે આપણે પ્રથમ કાર્યક્રમમાં સૌ પરિચયમાં આવીએ, એકબીજાને ઓળખીએ, આપણા ફરજ પરના સ્થળ છે એની આપણે જાણકારી મેળવી, જેથી આપણે કોઈ પણ કાર્યમાં જ્યારે પણ અગવડતા લાગે ત્યારે એ ક્ષેત્રની અંદર કાર્ય કરતા આપણા રઘુવંશી કર્મચારી છે એમનો આપણે સાથ મેળવી શકીએ. ખંભાળિયામાં તો અમને મળે જ છે કે ભાઈ અમને PGVCLનું કામ હોય તો અમે આપણા જે કોઈ કર્મચારી છે એનો ફોન કરીએ એટલે આપણું કામ છે એ સરળ થઈ જાય. મેઇન છે કે આપણે માર્ગદર્શન અને સાથની જરૂર હોય છે. તો બેંકનું જે કામ છે, કોર્ટનું કામ છે, કોઈ પણ કામગીરી છે એ આપણા કર્મચારીની જો ઓળખાણ હોય કે આપણે એમને ઓળખતા હોય તો એક જે સરળતા મળવી જોઈએ ને આપણને મળી શકે. તો આપણે સવાર સાથે મળ્યા છીએ ત્યારે એટલું આપણે ચોક્કસ અહીંથી નક્કી કરીને જાશું કે કોઈ પણ ક્ષેત્રમાં આપણા રઘુવંશી પરિવારને આપણી કોઈ પણ જરૂરત હોય મદદની ત્યારે આપણે સૌ એમને સૌથી પ્રથમ આગળ જઈ અને સાથ આપી અને એમના કાર્યને સરળ બનાવવા માટે આપણે એમને મદદરૂપ થશું. જય જલારામ, જય રઘુવંશી. હું આજના કાર્યક્રમને અંતિમ ચરણ તરફ આભાર વિધિ માટે કર્મચારી સંગઠન મંડળના કારોબારી સભ્ય એવા મેહુલભાઈ સચદેવને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ માટે અત્રે ઉપસ્થિત થાય. મેહુલભાઈ સચદેવ, જેઓ આજના કાર્યક્રમ માટે લાંબાથી ઉપસ્થિત થયા છે. હાલો. રઘુવંશી કર્મચારી સંગઠન દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સમગ્ર દિવસ દરમિયાન ચાલેલ આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની કામગીરી તેમજ અત્યારે રઘુવંશી કર્મચારીના બાળકોના સન્માન સમારોહમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ આપ સર્વે, આમ તો મારા ભાગમાં આભાર વિધિ આવેલી છે, પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે આવા સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા માટે લગભગ 10થી 15 દિવસથી આપણા સ્થાનિક જે કર્મચારી મંડળના કારોબારી સભ્યો છે તેઓ મહેનત કરે છે, તેમજ જે દાતાઓ છે તેના દ્વારા જે કંઈ રકમ પ્રાપ્ત થઈ છે, આ બધાને માત્ર 3 જ અક્ષરનો એક શબ્દ આભાર કહી અને આપણે ભારમાંથી મુક્ત થઈ જવું એ મને યોગ્ય લાગતું નથી. અને કદાચ એટલે જ કોઈએ કીધું છે કે આભાર કહી ગદગદિત ના કર સ્નેહીને, આભાર કહી ગદગદિત ના કર સ્નેહીને, આભારમાં પણ ગર્ભિત ક્યાંક ભાર રહેલો છે. એટલે આ લોકોને આભાર કહીને ભાર ઉતરી જવું એના કરતાં મને એવું કહેવું ગમશે કે આપ સૌએ આર્થિક રીતે કે આપનો કિંમતી સમય આપી અને જે કંઈ સાથ સહકાર આપ્યો છે એ બદલ રઘુવંશી કર્મચારી સંગઠન છે એ હંમેશાને માટે આપનું ઋણી રહેશે અને ભવિષ્યમાં પણ આપના આવા જ સાથ અને સહકારથી સમાજ ઉપયોગી કાર્યો થતા રહે તેવી અપેક્ષા, શુભેચ્છા તેમજ પ્રભુ પ્રાર્થના સહ જય જલારામ, જય રઘુવંશ. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ. તમારી હાજરી છે એ અમારા માટે પણ ખૂબ મહત્ત્વની છે, કેમ કે લાંબાથી અહીંયા સુધી કાર્યક્રમમાં હાજરી આપી પ્રથમથી કરી અંત સુધી સહકાર આપવો એ પણ બહુ મહત્ત્વની વાત છે. આજના કાર્યક્રમમાં કોઈ પણ કર્મચારીને પોતાના ભાવ પ્રતિભાવ રજૂ કરવા હોય તો અત્રે આવી શકે છે. આપની કોઈ પણ લાગણી હોય તો અહીંયા રજૂ કરી શકો છો. શ્રી હરેશભાઈ બારાઈ, ખૂબ ખૂબ આભાર. સૌને જય રઘુવંશ, જય જલારામ. કોઈ ફીડબેક ના આપ્યો, જય જલારામ બોલવાની સસ્તી નથી લેવી તો ભજીયા નહીં ખવડાવતા ભાઈ નિશિલભાઈ. જય જલારામ ના બોલે ને ભજીયા નહીં ખવડાવતા. જય જલારામ, જય રઘુવંશ. હવે એમ લાગે કે રઘુવંશીઓ ભેગા થયા છે. ભલે આપણે પ્રખર જ્ઞાતિવાદ ન કરીએ, પણ જ્યાં ભેગા થયા છે ત્યાં તો એકબીજાનું અભિવાદન કરીએ અને આપણે આરાધ્ય દેવનું નામ લઈએ. સૌ પ્રથમ તો આમ તો આભાર દર્શન પૂરું થઈ ગયું છે, હવે ઇનફોર્મલ વાતો છે.
અહીંયા જે ખડે પગે સેવા આપી રહ્યા છે, અને ખાસ તો આજના કાર્યક્રમની વિશેષતા ધીરેનભાઈ, આપણે તો ઘણા બધા જાહેર કાર્યક્રમો સાથે માણ્યા છે, તો બંને એમઓસી છે એ ખડા પગે છે. તમારે કર્યું? બહુ ઓછી જગ્યાએ બંને એમઓસી છે ને એ ઊભા રહી અને કાર્યક્રમનું સંચાલન કરતા હોય. તો શું લાગે છે એમના માટે થોડીક તાળીઓ? જોયું ને, તમારા બધા કરતાં વધારે તાળીઓ હું પડાવી શક્યો છું. એ તમારા બંનેની અને આખી ટીમની નિષ્ઠાનું પરિણામ છે. મુસાભાઈને તો ખાલી વાહ ને પાણી છે. મનુભાઈ ધન્યવાદ. ઘણા વર્ષ પછી વચ્ચે થોડોક એવો અંતરાળ આવી ગયો હતો કે આપણા શહેરમાં જ્ઞાતિની સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અપ્સ એન્ડ ડાઉન સમયની સાથે ચાલ્યા રાખે. બધા દિવસો સરખા ના હોય, પણ ખૂબ આનંદ થાય છે કે ફરીથી આપણી જ્ઞાતિના વિવિધ સંગઠનો એક જ સ્થળે ફક્ત ને ફક્ત જ્ઞાતિ વિકાસના શુભ આશયથી એકઠા થઈ રહ્યા છે. આપણો બધાનો એક અને માત્ર એક ઉદ્દેશ્ય એ આપણી જ્ઞાતિનો વિકાસ. એમાં બધા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો જે કંઈ ફાળો આપે એ ઓછો છે. આવા કાર્યક્રમો યોજાતા રહે, શુભ ઉદ્દેશ્ય છે. અને આપણે હવે છે ને એક સરકારી સંસ્થાઓમાં એક વિચરતી જાતિ આવે છે. આપણે વિચરતી જાતિ તો નથી, પણ વિખરતી જાતિ તો છીએ જ. આપણે બધા એટલા બધા હોશિયાર છે ને કે આપણા માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે. હવે થઈ રહ્યું એવું છે કે ખંભાળિયા જેવા સેન્ટરો બધા નાના લાગે છે બેન. એટલે તમે જે શિક્ષણના લેવલની જે સમસ્યાની વાત કરી, તો આપણી જ્ઞાતિ હવે વિખરતી જ્ઞાતિ છે. તો એ વિખરતી જ્ઞાતિની વચ્ચે પણ આપણે બધા એ સંગઠિત થઈને રહેવું એ સમયની માંગ છે. અને આવી જો સંગઠનાત્મક પ્રવૃત્તિઓ કરશું ને તો જ આપણું સહ અસ્તિત્વ વિકસિત રીતે, ઉર્ધ્વગામી રીતે જળવાઈ રહેશે. તો આવા કાર્યક્રમો યોજાતા રહે, આપણે એકબીજાને જાગૃત કરતા રહીએ, એકબીજાનો ટેકો લેતા રહીએ, અને જલારામ બાપાના આશીર્વાદ આપણા સૌ પર ઉતરી રહે એવી શુભ ભાવના. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. બસ તમારા લોકોના આશીર્વાદ અને માર્ગદર્શનથી જ અમે નાના એવા પ્રયત્નથી કાર્ય કરી રહ્યા છીએ. જયાબેન કુમણદાસ અમલાણી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ, કે જેમના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર દિલીપભાઈ અમલાણી છે. સૌરાષ્ટ્ર ઝોનમાં હું ટ્રસ્ટી તરીકે સેવાકીય કાર્ય કરી રહી છું. તો ખંભાળિયાની અંદર રઘુવંશી જ્ઞાતિના કોઈ પણ કાર્યક્રમમાં અમારા ટ્રસ્ટ તરફથી નાનું એવું ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે અમે સેવા આપવાનું સહભાગ મળે છે. ત્યારે રઘુવંશી કર્મચારી સંગઠન મંડળનો દિલીપભાઈ અમલાણી તરફથી એક આભાર મળેલો છે કે ખંભાળિયામાં કોઈ પણ સેવાકીય કાર્ય માટે ગમે તે સમયે યાદ કરો તો અમને આ સેવાનો લાભ મળી રહ્યો છે. તે માટે દિલથી આભાર માનેલો છે. આજ મારા ભાગમાં નાના નાના કરીને ઘણા બધા એવા કાર્યો સેવારૂપે જ્ઞાતિ તરફથી કરવા મળે છે. ત્યારે રઘુવંશી તરીકેનું એક ગૌરવ છે એ પ્રાપ્ત થાય છે. જય જલારામ. હવે આપણે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ અને આમંત્રિત તમામ કર્મચારીઓ, મહેમાનો, મંચસ્થ મહેમાનોને વિનંતી કે ભજીયા તૈયાર થઈ ગયા